સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણામાં કોળી યુવાનને મારવાને લઈને ભાવનગરથી વધુ એક મોટા સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે। આ કેસમાં 14મા આરોપી તરીકે જયરાજ આહિરની ધરપકડ પછી એસઆઈટી છે તે એક્શન મોડમાં છે। આજે 23મા દિવસે પણ એસઆઈટીએ તેની તપાસ છે તેનો ધમધમાટ શરૂ રાખ્યો છે અને બગદાણા ગામના 3 યુવાનોને છે અત્યારે પૂછપરછ માટે ભાવનગરની રેન્જ આઈજીની કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો આ કેસમાં છે, આ કેસને આજે 31મો દિવસ થયો છે અને એસઆઈટીએ તપાસ સંભાળી અને આજે 23મો દિવસ થયો છે। હજુ 3 દિવસ પહેલા જ જયરાજ આહિર જેની સામે આક્ષેપ થઈ રહ્યા હતા, જેને આ કેસમાં નવનીત બાલદિયા મુખ્ય આરોપી ગણી રહ્યા હતા, તેની છે તે 24 તારીખે ધરપકડ કરી લેવામાં આવી હતી ને ભાવનગરની જિલ્લા જેલ ખાતે છે તેને મોકલી આપવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા। તેના જામીન છે તેને મૂક્યા હતા 25 તારીખે મહુવા કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્યારે જામીન અરજી છે તેની નામંજૂર થઈ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। ત્યારબાદ આજે 3 દિવસ પછી આજમાં મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે। આ કેસમાં વધુ 3 લોકોને છે તે પૂછપરછ માટે છે એસઆઈટીએ બોલાવ્યા છે। જો આ કેસમાં વાત કરવામાં આવે તો બગદાણા ગામના શૈલેષ બારૈયા, પ્રવીણ બાંભણિયા તેમજ દિનો ઉર્ફે ગોલ્ડન નામના 3 વ્યક્તિને પૂછપરછ માટે છે તે એસઆઈટીએ હાલ બોલાવ્યા છે। સીધા જ આ લોકો છે તે અત્યારે એસઆઈટીની ઓફિસે પહોંચ્યા છે, શું કહી રહ્યા છે તેની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। કેનો નિવેદન માટે બોલાવ્યા છે ભાઈ આજે? ખબર નહીં, હવે બોલાવ્યા છે। અચ્છા, કયા ગામથી આવ્યા છે? બગદાણા। આપનું નામ? પ્રવીણભાઈ। આપનું નામ? દિનેશ। અને શું નિવેદન માટે બોલાવ્યા છે? બગદાણા મેટલમાં નિવેદન બોલાવ્યા। અચ્છા, શું કરો છો આપ બગદાણા? ડ્રાઇવિંગ। અચ્છા, અને કોણે બોલાવ્યા છે આપને? એસઆઈટી વાળા। અચ્છા। તો આપે સાંભળ્યા કે આ કેસમાં જેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે બગદાણા કેસના પ્રવીણ તેમજ દિનેશભાઈ નામનો જે વ્યક્તિ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે બગદાણાની ઘટનાને લઈને અમારો જે છે પૂછપરછ માટે જવાબ લખાવવા માટે બોલાવવામાં આવ્યા છે। આમ આ કેસમાં મોટા સમાચાર છે તે ભાવનગરથી અત્યારે સામે મળી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો આ લોકોનો રોલ શું હતો તેને લઈને અમે એસઆઈટીનો સંપર્ક કર્યો હતો। એએસપી છે જયવીર ગઢવી, તેમને પણ મેસેજ મૂક્યો હતો કે 3 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે કે કેમ, ત્યારે તેમણે કોઈ રિસ્પોન્સ નથી આપ્યો। માટે અમારા સૂત્રો પાસેથી જે વિગત મળી રહી છે તેની વાત કરવામાં આવે તો 28 તારીખે રાત્રે જ્યારે નવનીત બાલદિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તે જ દિવસે છે તે આ કેસના જે આરોપી છે નાજુ નામનો જે આરોપી છે નાજુ કામળિયા, તેણે આ બંનેનો છે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો। સીડીઆરમાં છે તે આ બંને આમાંના જે 2 વ્યક્તિઓ છે જેને 3 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે તેમાંના જે આ 2 વ્યક્તિ છે તેમનું સીડીઆરમાં તેમનો નંબર નીકળ્યો હતો અને સાથે જ જે દિવસે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો તે જ દિવસે રાત્રે છે તે નવનીતને જે મારતો જે વિડીયો વાયરલ થયો હતો તે આ કેસના જે આરોપી છે નાજુ તેના દ્વારા છે તે વિડીયો છે તે આ કેસના જે પ્રવીણ તેમજ જે દિનેશ ઉર્ફે ગોલ્ડન છે તેને વિડીયો મોકલવામાં આવ્યો હતો। આમ આ કેસમાં આ બંને લોકોને છે તે અત્યારે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા છે। બંનેનો શું રોલ છે, શું પૂછપરછ હવે થઈ છે, અત્યારે 12:30 કલાકે છે ભાવનગરની રેન્જ આઈજી કચેરી ખાતે બંનેની પૂછપરછ છે તે શરૂ કરી દેવામાં આવી છે। જે એએસપી છે જયવીર ગઢવી તેઓ આજે આવી પહોંચ્યા છે। તેઓ થોડા ફ્રેશ હોય, હળવા મૂડમાં હોય તેવું આજે જણાઈ આવે છે। જયવીર ગઢવી છે આજે છે તે ટી શર્ટ અને જીન્સમાં જોવા મળ્યા હતા જ્યારે આવ્યા ત્યારે, એટલે કહી શકાય કે જે મોટો ભાર હતો આ કેસનો તેની ઉપરથી ઉતરી ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે। સાથે જ છે ત્યારબાદ છે જે એલસીબી પીઆઈ છે બોટાદના પૃથ્વીરાજ જાડેજા તેઓ પણ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ છે તે પૃથ્વીરાજ વાળા છે જેઓ પીએસઆઈ છે એસઆઈટીની ટીમમાં, તેઓ પણ આજે હળવા મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। તેઓ પણ આજે જીન્સ અને ટી શર્ટમાં છે તે જોવા મળી રહ્યા હતા। એટલે કહી શકાય કે આ કેસમાં જે મોટો ભાર હતો જેની સામે આક્ષેપ થઈ રહ્યા હતા માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને, તેની ધરપકડ કરી લીધા બાદ એસઆઈટીનો ભાર હળવો થયો હોય તેમ અધિકારીઓ પણ આજે હળવા મૂડમાં જોવા મળ્યા હતા। સાથે જ આ કેસમાં અત્યારે એક મોટા સમાચાર છે તે નવજીવન ન્યૂઝ પાસેથી સામે આવી રહ્યા છે। અમારા સૂત્રોનું જો માનવામાં આવે તો આ કેસમાં જે છે અત્યાર સુધીમાં 14 આરોપીની ટોટલ ધરપકડ થઈ ચૂકી છે, જેમાં 8 આરોપી છે તે બગદાણા પોલીસે પકડ્યા હતા અને ત્યારબાદ 6 આરોપી છે તે એસઆઈટીની ટીમે પકડ્યા હતા। છેલ્લે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી, તે 14મો આરોપી હતો જયરાજ, અને 15મો જે આરોપી છે તે અમારી પાસે એક્સક્લુઝિવ અમને વિગત મળી રહી છે કે પાતુભાઈ ભાદરકા નામનો જે આરોપી છે તેણે મહુવા કોર્ટમાં છે તે ક્રિમિનલ એપ્લિકેશન નંબર 20/2024 થી રેગ્યુલર જામીન માટે છે તે દાખલ કરી
કરી છે, એટલે કે આગોતરા જામીન છે તેણે દાખલ કર્યા છે અને આવતી 30/1/2026ના રોજ તેની મુદત છે તે પડી છે. એટલે કહી શકાય કે 15મો આરોપી છે તે નાસ્તો ફરતો છે અને તેણે આગોતરા જામીન મૂક્યા છે. આમ આ કેસમાં 15મા આરોપી તરીકે પાતુ ભાદરકા નામના વ્યક્તિએ છે તે મહુવા કોર્ટમાં છે તે રેગ્યુલર જામીન અરજી એટલે કે આગોતરા જામીન અરજી કરી છે તેવું નવજીવન ન્યૂઝના જે સૂત્રો છે તે કહી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં જે આ સમગ્ર પ્રોફાઇલ જે હાઈ પ્રોફાઇલ કેસ થયો છે તેમાં એસઆઈટીનો જે છે તે 23મા દિવસે પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ થયો છે. એસઆઈટી ઉપર પણ અનેક છે તે ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે કે એસઆઈટી દ્વારા જે મુખ્ય આરોપી જેને માનવામાં આવતો હતો નવનીત બાલદિયા છે તેણે આક્ષેપ કર્યા હતા કે જયરા જાહીર છે તો જયરા જાહીરને કોર્ટમાં પ્રોડક્શન કરતી વખતે શા માટે તેના રિમાન્ડ માંગવામાં નથી આવ્યા. અનેક એવા મુદ્દાઓ છે જેને લઈને જયરા જાહીરના રિમાન્ડની જરૂર પડી શકે છે. અનેક મુદ્દાઓ છે તો શું જયરા જાહીરના રિમાન્ડ વગર છે તે એસઆઈટી પાસે તપાસમાં સમગ્ર વિગત સામે આવી ગઈ છે તો એના રિમાન્ડ નહીં માંગવામાં આવ્યો. આ બાબતને લઈને એસઆઈટીએ કોઈ મૌન છે તે તોડ્યું નથી. આ ઘટનાને લઈને સમગ્ર ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ચકચાર મચી જવા પામી હતી અને કોળી સમાજ છે તે નારાજ થયો હતો અને જ્યારે જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારે સામા પક્ષે પણ આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા હતા. આ કેસની જો વાત કરવામાં આવે તો માયાભાઈ આહિર છે તેમણે છે તે પરમ દિવસે મૌન તોડ્યું હતું અને તેનો વળતો સામો જવાબ છે તે કોળી સમાજના દિગ્ગજ નેતા છે હીરા સોલંકી તેણે પણ આપ્યો હતો. આમ હવે આ બંને લોકો છે કોળી સમાજના દિગ્ગજ નેતા હીરા સોલંકી અને માયાભાઈ આહિર છે તેઓ પણ સામસામા છે તે બયાન આપતા હોય તેવા પણ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ત્રણ લોકોની પૂછપરછ માટે જે બોલાવવામાં આવ્યા છે તેની શું પૂછપરછ થઈ છે, શું તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે તે લોકો હવે જ્યારે રેન્જ આઈજી કચેરીથી બહાર નીકળશે ત્યારે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારે જે છે સમગ્ર મામલો છે તે ખ્યાલ આવશે. જોવું રહ્યું આગામી સમયમાં આ કેસમાં હવે એસઆઈટીના હાથ છે તે કોની સુધી હજુ પણ જઈ શકે છે. આ કેસની પળે પળની અપડેટ છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે